ઉપલેટા શહેરમાં હાલ હાડથી જોતી ઠંડી પડી રહી છે, ત્યારે શહેરના ધમધમતા વિસ્તાર ગણાતા જેલમેલ ચોકમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં નગરપાલિકાની પાણીની લાઈન તૂટવાથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ઠેર ઠેર કીચડ તથા ગંદકીના ગંજ ખડકાયા છે. પરિસ્થિતિના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ આપીતી જણાવતા કહ્યું કે રોજ સવારે લોકો લપસીને પડે છે, ત્યારે જેલમેલ ચોક વિસ્તારમાં સર્જાયેલી આ દુર્દશા અંગે સ્થાનિકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. અહીંના રહીશો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા 2-3 દિવસથી આ સમસ્યા વિકટ બની છે. કબીર છે, હું અહીં રહું છું. અહીંયા કેટલા જણા સ્લીપ ખાઈને પડે છે, કેટલા સવારમાં 2-3 જણા 2-3 દીધી પડે છે. આ પાણી ભરાઈ રહી છે ને આ મચ્છર ને ગંદકી થાય છે. હા, મચ્છર ને એવું થાય અને બાકીના આને લહરીને પડે છે. આજ 2-3 દીધી પડે છે આ જેલમેલ ચોકમાં. મારું નામ સુવા કેતન છે અને હું અત્યારે જેલમેલ ચોકમાં છું, બરાબર. અને અહીંયા નગરપાલિકાની એક લાઈન તૂટી ગઈ છે પાણીની, અને જેના હિસાબે અહીંયા ઘણા વાહન ચાલકોને તકલીફ પડે છે, મુસાફરોને તકલીફ પડે છે અને અહીંયા ખાડા ભરાય, જેમાં ઘણા અકસ્માત પણ થાય છે અને અવારનવાર આવા પ્રસંગ બનતા રહે છે, જેથી કરીને અહીંયા માણસોને અને મુસાફરીઓને પણ તકલીફ પડે છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ મોટા ખાડા પડ્યા છે અને બને ત્યાં સુધી આ કામ જલ્દી થાય એવી લોકોની વિનંતી છે અને ઘણા લોકોની ફરિયાદ પણ છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.